બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું। બગદાણામાં 3 નરાધમોએ બાળકી પર દુષ્કર્મ કર્યું। એકલતાનો લાભ લઈને 3 મહિના સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું। ચાઇલ્ડ વેલફેર કમિટીની એસપીને રજૂઆત બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। જોકે પોલીસે ફરિયાદના આધારે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। વધુ માહિતી મેળવી સંવાદદાતા મયુર દવે જોડાયા છે આપણી સાથે। મયુર, આ નરાધમોની સામે શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે, કારણ કે એક નાની બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચર્યો છે? જી જંગના ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં વધુ એક 10 વર્ષીય સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મની જે છે તે ઘટના સામે આવી છે। આજે રાજકોટ પંથકમાં રહેતા જે 10 વર્ષની સગીરા છે તેના પિતાની સાથે નોકરીની શોધમાં આવી હતી, ત્યારે દેગવડા ગામના ભરત દુધરેજિયા નામનો જે વ્યક્તિ છે તેને નોકરીની લાલચ આપીને સગીરા જે 10 વર્ષની છે તે સગીરા તેના પિતા અને તેની દાદીને આશ્રય આપ્યો હતો। ત્યારે સગીરાની એકલતાનો લાભ લઈને ભરત દુધરેજિયા છે તેને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ મોટા કુટવડાનો જે કાનજી મેર કરીને જે શખ્સ છે અને ઘનશ્યામ નામનો વ્યક્તિ છે તેના પર સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ કહી શકાય કે યુવતીના જે પિતા છે તેને ચાઇલ્ડ વેલફેર કમિટીમાં જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી। ત્યારબાદ બગદાણા પોલીસ સાથે આજે તે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ કહી શકાય કે જે ભરત દુધરેજિયા અને ઘનશ્યામ નામના વ્યક્તિ છે તેને પોલીસે ઝડપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે। ત્યારે કાનો મેર જે નામનો આરોપી છે તે હાલ ફરાર છે। ત્યારે સમગ્ર આ ઘટનાને લઈને હાલ ભાવનગર જિલ્લામાં ભારે અરેરાટી ફેલાઈ છે। જંત્રા જી આભાર મયુર સમગ્ર માહિતી।